जनसंघना स्थापक तथा प्रेरणापुंज डॉक्टर श्याम प्रसाद मुखर्जी जन्म जयंती निमित्ते वडोदरा शहर वोर्ड नंबर 3 कॉर्पोरेटर अने सहाय समितिना सभ्य डॉक्टर राजेश शाह द्वारा आंगणवाड़ीमां डॉक्टर श्याम प्रसाद मुखर्जीना जन्मदिवसनी उजवणी करवामां आवी। साथे आंगणवाड़ीनी सगर्भा महिलाओने पोषणयुक्त आहार अने बाळकोने चॉकलेट वितरण करी जन्म जयंतीनी उजवणी करवामां आवी। वडोदरा शहर अगोरा मॉलनी पाछळ आवेल आंगणवाड़ीमां छेल्ला 3 वर्षथी राजेशिया द्वारा अविरतपणे बाळकोने अने सगर्भा माताओने पोषणयुक्त आहार वितरण करवामां आवी रह्युं छे। त्यारे जनसंघना स्थापक अने प्रेरणापुंज डॉक्टर श्याम प्रसाद मुखर्जीनी जन्म जयंती निमित्ते आजे आंगणवाड़ीमां जीवन जरूरियात पोषण किटनुं वितरण करवामां आव्या। ते साथे बाळकोने केक अने चॉकलेट वितरण करवामां आव्युं हतुं अने आ कार्यक्रममां वोर्ड नंबर 3 नगरसेवक अने कार्यकर्ताओं साथे सामाजिक संस्थाना आगेवानो उपस्थित रह्या हता। આજે કેવો સેવાનો દિવસ છે, સેવા સમર્પણનો દિવસ છે કે અમારા ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે। માત્ર 33 વર્ષની વયે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનવું એ કોઈ જેવી તેવી સિદ્ધિ ન હોય અને આ બધું જ છોડી રાજપાટ છોડી એક માત્ર પ્રશ્ન માટે, કાશ્મીર માટે પોતાનું બલિદાન આપનાર આવા મહાવીરનું આજે જન્મદિવસ છે। એ જન્મદિવસ અમે બધાએ ખૂબ સરસ રીતે અહીંયા બાળકો સાથે સેલિબ્રેટ કર્યો, આંગણવાડી ખાતે સેલિબ્રેટ કર્યો। અમારી અગોરા મોલની આંગણવાડી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા, પાટીલ સાહેબ દ્વારા જે દત્તક વિસ્તાર દરેક કાઉન્સિલરને આપ્યો છે, આ આંગણવાડીમાં છેલ્લા 3 વર્ષથી દર મહિને અમારી એક્ટિવિટીઝ ચાલુ છે। આંગણવાડીના કોઈ પણ પ્રશ્ન હોય કે આ વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય તો અમે 24/7 બિલકુલ ઉપલબ્ધ છીએ। અને આજે આ કાર્યક્રમમાં અમે 15 સગર્ભા માતાઓને કીટ જે તત્વ ટ્રસ્ટ તરફથી વિક્રમભાઈ ખિડકીકર તરફથી દર મહિને આપવામાં આવે છે। આ કીટ બાળકો માટે પેસ્ટ્રી, બાળકો માટે ચોકલેટ, સૌ જેટલા હાજર છે બધા માટે પોષણયુક્ત આહાર, આમ બધી જ રીતે આ કાર્યક્રમ એક સરસ રીતે આજે પૂર્ણ થયો છે। આજે અમારી સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા પંકજભાઈ પંચાલ, વિક્રમભાઈ ખિડકીકર, અમારા મહામંત્રી દિલીપભાઈ પટેલ સાથે બધા જ કાર્યકર્તા, ખૂબ મોટી ટીમ અહીંયા હાજર રહી છે અને આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે સફળ બનાવ્યો છે। ઈશ્વર આવીને આવી શક્તિ આપે કે અમે સેવાના કાર્યનો વ્યાપ છેક સુધી વધારીએ એવું ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।